નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે. જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયા તો ત્યાં થઈ જજો. વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે. ટેટ પાસના ઉમેદવારો દ્વારા આંદોલન કરવામાં આવ્યું છે અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં 7,500ની ભરતી કરવામાં આવશે તેવી મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ઘણા એવા ઉમેદવારો છે જે ખાલી વિદ્યા સહાયક ભરતીમાં જ લાગી શકે તેવા છે. ટેટ 1 અને ટેટ 2 જ પાસ કરે છે તેમના માટે પણ એક સારા સમાચાર છે. દરેક જિલ્લામાં પરિપત્ર કરી દેવામાં આવે છે અને વિદ્યા સહાયક ભરતી માટે 1 થી 5 અને ધોરણ 6 થી 8 માટે જગ્યાઓ મંગાવવામાં આવી છે. ભાષા છે, સામાજિક વિજ્ઞાન છે, ગણિત વિજ્ઞાન અને ધોરણ 1 થી 5ની પણ ખાલી જગ્યાઓ મંગાવવામાં આવી છે. મિત્રો, ખાલી જગ્યાઓની વિગત 3 જ દિવસમાં મોકલી આપવામાં જણાવવામાં આવે છે તેવી માહિતી આપવામાં આવી છે. એટલે 3 દિવસની અંદર વિદ્યા સહાયક ભરતી માટેની ખાલી જગ્યાઓ મંગાવી લેવામાં આવશે. ત્યારબાદ વિદ્યા સહાયક ભરતી કેટલી સંખ્યામાં આવી શકે છે તેની પણ જાહેરાત થઈ શકે છે. અને ટાટ ભરતીનું મેરિટ છે જે છે ટાટ માર્ક્સના આધારે જ ગણાશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. BA BEd અને MA છે, MEdના માર્ક્સ અને ટકા નહીં ગણાય તેવી શક્યતા રહેલી છે. આજના વિડીયોમાં બસ આટલું. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.